प्रणाम સૌને। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चलो, गया वर्गમાં असज्जायનો સમય હોવાથી આપણે સૂત્રો જે આપણો અષ્ટક હતો તેની અંદર આગળ નથી વધ્યા, પરંતુ આપણે જે પરિશિષ્ટ છે અર્થાત જે આપણે હજી સુધીમાં વિષય કર્યો છે તે વિષયની અંદર અમુક વિશેષ વસ્તુઓ કે જે આપણને જાણવાથી થોડોક વિષય હજી સ્પષ્ટપણે સમજાય તેવા વિષયને આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। અને માટે સર્વપ્રથમ આપણે ગયા વર્ગની અંદર હજી સુધીના થયેલા અષ્ટકોમાં શું અવતરણ છે અર્થાત શું અનુસંધાન છે તેને સમજવાનો પ્રયત્ન કરી અને ત્યાર પછી આપણે પહેલા અષ્ટકની અંદર જે 8મી ગાથા હતી તેની અંદર જે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની વાત કરી હતી તેને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો। હવે ફરી આપણે તેજોલેશિયા શબ્દ જે આપ્યું છે તેને સમજવાનો પ્રયત્ન કરશું। તે બીજા નંબરનું જે અષ્ટક છે મગ્નતા અષ્ટક, તે મગ્નતા અષ્ટકની અંદર 5મા નંબરની ગાથા છે। તે 5મા નંબરની ગાથાની અંદર આ શબ્દનો ઉપયોગ લેવામાં આવ્યો છે। માટે હવે આપણે આ તેજોલેશિયાને પણ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ। તેજોલેશિયા શબ્દ છે ને ઘણા જુદા જુદા અર્થોમાં વપરાય છે, 3 જુદા જુદા અર્થોમાં વપરાય છે મુખ્યત્વે। ત્યાં કહ્યું છે કે તેજોલેશિયા શબ્દ છે સર્વપ્રથમ તો આપણો જે શરીર છે તે શરીરની અંદર આત્માના પરિણામ દ્વારા જુદા જુદા પ્રકારના તરંગો વહેતા હોય છે, એટલે આત્માના પરિણામને પણ લેશિયા તરીકે કહેવાય છે। અને તે આત્માના પરિણામના કારણે દેહમાં વહેતી જુદી જુદી તરંગોને પણ લેશિયા કહેવામાં આવે છે। હવે અહીં 6 પ્રકારની જુદી જુદી લેશિયાઓ આપણને શાસ્ત્રોમાં બતાવી છે। તેમાંથી તેજોલેશિયા જે છે એ શુભ લેશિયાઓમાંની પ્રથમ લેશિયા છે। 6 લેશિયાઓ બતાવવામાં આવી છે। તે 6 લેશિયાઓમાં 3 અશુભ લેશિયાઓ છે અને 3 શુભ લેશિયાઓ છે। અશુભ લેશિયાઓ કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા। અને શુભ લેશિયાઓની અંદર તેજોલેશિયા, પદ્મલેશિયા અને શુક્લ લેશિયા, આ 3 લેશિયાઓ આવે છે। તો આત્માનો જે પરિણામ હોય, જીવનું જે પરિણામ હોય, તે પરિણામની અપેક્ષાએ જેટલો વધારે નિર્મળ પરિણામ હોય તેટલી વધારે શુભ લેશિયા કહેવાય છે। તો શુભ પરિણામની શરૂઆતમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે ત્યારે તે તેજોલેશિયા વાળો થાય છે, એ રીતે આપણે અપેક્ષાએ અહીં કહી શકીએ। આ એક અર્થ છે તેજોલેશિયાનો। તેજોલેશિયાનો બીજો અર્થ એવો શાસ્ત્રોની અંદર આવે છે કે અમુક પ્રકારના વિશેષ તપને કરીને આત્મામાં તે તપના કારણે ઉત્પન્ન થતી એવી લબ્ધિ કે જે લબ્ધિથી આપણે શરીરમાં રહેલી જે ગરમી છે, તેજ છે, તે તેજને એકત્રિત કરીને તે તેજનો વપરાશ ઉષ્ણતા, વિશેષ રીતે ઉષ્ણતા કરવા માટે અથવા અગ્નિનો દાહ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ। એટલે કે ટૂંકમાં એમ કહેવાનો મતલબ છે કે ઉષ્ણતાનો
જ્યારે પણ ઉપયોગ કરવો હોય વિશેષ રીતે ત્યારે આ તેજોલેશિયાનો વપરાશ થતો હોય છે. જેમ આપણે સાંભળ્યું હશે કે ગોશાળાએ મહાવીર સ્વામી પરમાત્મા ઉપર તેજોલેશિયા છોડી, તો એ આ બીજા પ્રકારની તેજોલેશિયા, જેમાં છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાની આવે છે અને એમાં પણ વળી અમુક વિશેષ પ્રકારનો આહાર લેવાનો હોય છે. મને લાગે છે અડદની દાળ હોય છે, લગભગ અડદની બાફેલી દાળથી પારણું કરવાનું હોય છે અને એ 6 મહિના સુધી કે લગભગ અમુક કાળ સુધી સતત તેવો તપ કરવાનો હોય ને એમાં હજી બીજી પણ અમુક ક્રિયાઓ હોય. તેવા પ્રકારનો તપ કરવાથી એ લબ્ધિ પ્રગટ થાય છે. જો કે વર્તમાન કાળમાં એવી કોઈ લબ્ધિ પ્રગટ કરી શકીએ તેવી શક્યતા નહીં બને, કેમ કે તેવા પ્રકારના સંગણ અને તેવા પ્રકારની ક્ષમતા, તેવા પ્રકારની તાકાત આપણામાં રહેલી નથી. તો તે પણ બીજા પ્રકારનો અર્થ છે તેજોલેશિયા. અને ત્રીજા પ્રકારનું અર્થ છે આત્મામાં રહેલો આનંદ, અંતરમાં રહેલો સુખ. તો મગ્નતા અષ્ટકની અંદર જે તેજોલેશિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આત્મા પોતે અંતર સુખમાં કેવા પ્રકારે મગ્ન થાય છે તે અંતર સુખની અપેક્ષાએ તેજોલેશિયા શબ્દનો વપરાશ કરવામાં આવ્યો. તો એ અહીં આપણને જણાવવા માંગે છે કે આ તેજોલેશિયા એ છે કે જે અંતર સુખને સમજાવે છે અથવા અંતર સુખને બતાવે છે. જેમ જેમ જીવ પોતે આત્મામાં મગ્ન થતો જાય તેમ તેમ તે પોતે આત્મામાં રહેલા સુખને અનુભવમાં લેતો જાય છે. જો કે વર્તમાનમાં આપણી પરિસ્થિતિ એવી છે ને, સર્વપ્રથમ તો આપણા માટે આત્મિક સુખ તરીકે સંસારના સુખથી જુદો કોઈ સુખ હોય તેવી કલ્પના કરવા જ સર્વપ્રથમ બહુ અઘરી પડી જાય છે. કેમ કે આપણે અનાદિકાળથી છે ને સંસારના સુખને ભોગવ્યું છે અને તેને ભોગવવાના સંસ્કારો આત્મામાં દ્રઢ કર્યા છે, એટલે નાનપણથી આપણે તેની પાછળ દોડીએ છીએ. ભૂતકાળમાં તો અન્ય ભવોની અંદર દોડ્યા જ છીએ, આ ભવની અંદર પણ જન્મ લીધું ત્યારથી એની પાછળ જ દોડીએ છીએ. એટલે એ સંસારના આભાષિક સુખથી અલગ કોઈ સુખ હોય કે જે આત્મામાં રહેલું છે અને તે કોઈ પણ પ્રકારના આધાર વિનાનો, દુઃખથી નહીં ઘેરાયેલો, સહજ પુરુષાર્થ વિનાનો, સ્વાભાવિક રીતે ભોગવાઈ શકાય તેવો સુખ છે એવી કલ્પના કરવા અઘરી પડે છે. જો કદાચ શાસ્ત્ર વચનોને જાણીને, મહાપુરુષોના શ્રીમુખે વચનોને સાંભળીને આપણે કદાચ તે જાણી પણ લઈએ, તે સમજી પણ લઈએ કે આત્મિક સુખ અને સંસારનું સુખ એ જુદું છે, અને બુદ્ધિથી તર્કપૂર્વક આત્મિક સુખને સમજણથી ગ્રહણ કરી લઈએ, તો પણ પ્રવૃત્તિ સંસારમાં કરતા હોઈએ ત્યારે તે આત્મિક સુખનું અનુભવ કરવું એ હજી અલગ અને બીજી વાત છે, અર્થાત તે આખો જુદો વિષય છે. હવે અહીં મગ્નતાની અંદર વાત કરતા કહે છે કે જીવ જ્યારે આવા પ્રકારના આંશિક પણ આત્મિક સુખનો અનુભવ કરતો થાય તો તે ક્યારે શક્ય બને? તો કે જ્યારે જીવ પોતે આત્મામાં અંશથી મગ્ન થયો હોય ત્યારે. અને જેમ જેમ મગ્નતા વધતી જાય તેમ તેમ આ આંતરિક સુખનો આનંદ પણ વધતો જાય, એટલે તેજોલેશિયા વિશેષ વધતી જાય. તો એ અપેક્ષાએ અહીં આપણને આ શબ્દ લેવામાં આવ્યું છે, એનો અર્થ આપણે અહીં સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી પંચાચારનો વિષય બતાવે છે. ચોથા નંબરના મોહ ત્યાગ અષ્ટકની અંદર જે 8મો શ્લોક છે તેની અંદર પંચાચારનો વિષય બતાવ્યો છે, કેમ કે ત્રીજા અષ્ટકની અપેક્ષાએ સ્થિરતા બતાવી. જે જીવ સ્થિર થાય
અને સ્થિર થયા પછી મોહનો ત્યાગ કરે, તે મોહનો ત્યાગ કરી શકનારો જીવ જ પોતે પંચાચારમાં સ્થિર થઈ શકે છે, પંચાચારનો પાલન કરી શકે છે. તેથી પંચાચારનો શબ્દ ત્યાં વપરાયો છે અને તે પંચાચારને અહીં આપણને સમજાવવા માંગે છે. સર્વપ્રથમ તો પંચાચારનો અર્થ છે 5 જુદા જુદા પ્રકારના આચાર. કયા કયા? તો કહ્યું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ 5 આચારોથી સામાન્યપણે આપણે અવશ્ય અવગત છીએ, એટલે કે આપણે એને જાણીએ છીએ. પણ અહીં આપણને તે 5 આચારોના વિષયમાં હજી કંઈક સમજાવવા માંગે છે. ત્યાં લખે છે મોક્ષ માર્ગની આરાધનાના મુખ્ય 5 માર્ગ એટલે પંચાચાર કહેવાય છે. અહીં ગ્રંથના આધારે તેનું અલ્પ વિવરણ આપવામાં આવે છે. કયા ગ્રંથના આધારે? પ્રવચન સારોદ્ધાર ગ્રંથના આધારે અહીં વિવેચન આપ્યું છે. શેનું? આ 5 આચારો. તો સર્વપ્રથમ લખે છે જ્ઞાનાચાર. જ્ઞાનાચારમાં કાળની અપેક્ષાએ જ્ઞાનાચાર સમજાવવા માંગે છે. ત્યાં લખે છે અમુક અમુક પ્રકારના આગમોમાં એવા એવા વિષયો હોય કે જ્યાં અમુક કાળ મર્યાદાની અંદર જ તેનું અધ્યયન થઈ શકે અને અમુક કાળ મર્યાદાની અંદર તેનું અધ્યયન ન થાય. તો તે અપેક્ષાએ જે આગમ ગ્રંથોની અંદર જે કાળમાં જેના જેના વિષયોમાં અધ્યયન કરવાની વાત કરી છે, એટલે કે જે વિષયોનું અધ્યયન કરવાની વાત કરી છે અને અધ્યયન અમુક પ્રકારના કાળની અંદર એ અધ્યયન ન થઈ શકે તે વાત કરી છે, તે બરાબર સમજીને તે રીતે વિશેષ કાળ આવે ત્યારે જ્ઞાનનું અધ્યયન કરવું અને અસજ્જાયનો કાળ હોય ત્યારે જ્ઞાનનું અધ્યયન ન કરવું, એ રીતે પરમાત્માની આજ્ઞામાં રહેવું, તે કાળથી જ્ઞાનાચાર બતાવ્યું છે. ત્યાર પછી બીજા નંબરમાં વિનયથી જ્ઞાનાચાર બચાવે છે. અહીં વિનયથી જ્ઞાનાચારમાં એમ કહેવા માંગે છે કે જે પોતે જ્ઞાની છે અને જે જ્ઞાનનું સાધન છે, જ્ઞાની અને જ્ઞાનનું સાધન, આ બંને વસ્તુઓ જ્ઞાનના સાધનથી જ્ઞાનને સાધવું છે. બરાબર સમજો શું કે છે? જ્ઞાનના સાધનથી, જ્ઞાનના સાધનનો ઉપયોગ કરીને આપણને જ્ઞાનને સાધવું છે, જ્ઞાન મેળવવું છે, અને જ્ઞાનીની સાથે પરિચય કરીને પણ આપણને જ્ઞાન મેળવવું છે. તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન, આ ત્રણેય પ્રત્યેનો વિનય યથાયોગ્ય રીતે બરાબર સાચવવું, તેમની કોઈ પણ આસાધના ન થાય તેનું ધ્યાન રાખવું અને અવસરે અવસરે તેમનો બરાબર વિનય થતો રહે તે પ્રમાણેના ઉચિત વર્તનમાં રહેવું, તેને વિનયથી જ્ઞાનાચાર કહ્યું છે. વળી કહ્યું બહુમાનથી જ્ઞાનાચાર. જે જ્ઞાન આપણે ભણી રહ્યા છીએ, જે જ્ઞાનના સાધનો છે અને જે જ્ઞાનીઓ છે, તે જ્ઞાન તથા જ્ઞાનીઓ પ્રત્યે વિશેષ રીતે ચિત્તમાં પ્રીતિ ધારણ કરવી, બહુમાન ધારણ કરવું, આદર ભાવ ધારણ કરવું, સત્કાર ધારણ કરવું, સન્માન ધારણ કરવું, એ છે બહુમાનથી જ્ઞાનાચાર. આપણે જ્ઞાન ભણી લેતા હોઈએ પરંતુ જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે કોઈ આદર ન હોય તો તે આદર વિના ભણાયેલું જ્ઞાન પણ આપણને કોઈ ખરેખર કામ લાગે તેવું નહીં બને. કદાચ તે સમયે આપણે જ્ઞાન ભણી લીધું અને થોડા સમય માટે આપણે ઉપયોગમાં પણ તેને લઈ લીધું, તે ઉપયોગમાં આવી ગયું તેવું બની જાય, પરંતુ પરંપરાએ લાંબે ગાળે તે જ્ઞાન આપણને લાભદાયી નહીં બને, કેમ કે તે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે આપણને બહુમાન છે જ, અહોભાવ જ નથી, ચિત્તમાં તેમના પ્રત્યે પ્રીતિ જ નથી, તો પછી તે શક્ય ન બને. ત્યાર પછી કહે છે ઉપાદાનથી જ્ઞાનાચાર.
ત્યાં લખે છે અમુક અમુક વિશેષ પ્રકારના સૂત્રો માટે આપણા અહીંયા અમુક અમુક પ્રકારના યોગત વહન વગેરે કરવાના કહ્યા છે. એટલે વિશેષ પ્રકારની આરાધના કરવાની કહી છે, અમુક પ્રકારના તપ કરવાના કહ્યા છે, અમુક પ્રકારની ક્રિયાઓ કરવાની કહી છે, જે કરવાથી તે સૂત્રનો અધિકાર આપણને પ્રાપ્ત થાય. જેમ કે આપણા અહીંયા કહ્યું છે કે અમુક પ્રકારના ઉપદાન વગેરે તમે કરો તો નમસ્કાર મહામંત્રનો, કરેમી ભંતેનો, નમોથુણમનો, એ બધા સૂત્રોનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે. તે રીતે આગમ ગ્રંથો વગેરેના સૂત્રોનું અધ્યયન કરવું હોય તો શાસ્ત્રકારોએ અમુક પ્રકારની તપવિધિ અને ક્રિયાવિધિ બતાવી છે, જે યથાર્થપણે આપણે પૂર્ણ કરી તો આપણા અંદરમાં જે વિકારોનું શમન થાય અને જે કર્મોનું ક્ષય થાય, તેના કારણે તે શાસ્ત્રોને ભણવા માટે આપણા અંદરમાં લાયકાત પ્રગટ થાય. જો તપ અને ક્રિયા કરવા દ્વારા શું થાય છે, આપણે જ્યારે તપ કરીએ ને તો સર્વપ્રથમ આપણા દેહની શુદ્ધિ થાય. તપ કરવાથી દેહની શુદ્ધિ થાય, માટે દેહ જેમ જેમ શુદ્ધ થતો જાય તેમ તેમ ખોરાકના કારણે આત્માને થતા વિકારોમાં ઓટોમેટિક શમન થાય. દેહ શુદ્ધ થાય એટલે વિકારો શાંત પડે, અને દેહની શુદ્ધિના કારણે શાંત પડેલા વિકારોમાં આપણે શાંત અવસ્થામાં રહીએ, શુભ ભાવોમાં રહીએ. તેથી તપ દ્વારા, ક્રિયા દ્વારા કર્મોની પણ વિશેષ નિર્જરા થાય, અને તે જ્ઞાનાવરણીય વગેરે કર્મોની નિર્જરા થતા અમુક પ્રકારનું ક્ષયોક્ષમ આપણને ઉત્પન્ન થાય કે જેથી આપણે આ શાસ્ત્રોને ભણવા માટે લાયક બની શકીએ. એ જ રીતે તે કારણથી જ અહીં આપણને શાસ્ત્રકાર ભગવંતોએ આવો આદેશ કર્યો છે. તેનાથી આગળ કહે છે અનિહ્નવન જ્ઞાનાચાર. એટલે શું? તો લખે છે કે અભિમાનથી વશ થઈને અથવા તો પોતાની લઘુતાની શંકા વગેરેના કારણે સૂત્રનો, શ્રુતનો અથવા શ્રુતના ગુરુનો આપણે અપલાપ કર્યો હોય, અવિનય કર્યો હોય, આશાતના કર્યું હોય તો તે ન કરવી જોઈએ. તે બરાબર પોતાના અભિમાનને ખીટીએ ટાંગી દેવું જોઈએ, પરંતુ તેને આપણને વચ્ચે લાવવું ન જોઈએ. એ બધી અભિમાન અથવા લઘુતા વગેરેની શંકાના કારણે, હવે લઘુતા વગેરેની શંકા એટલે શું? તો હું આમના પાસે ભણીશ તો હું નાનો થઈ જઈશ, અથવા તો પછી આ મારાથી આગળ નીકળી જશે તો હું નાનો થઈ જઈશ, આ મારો નાનો ભાઈ છે અને મારાથી જ્ઞાનમાં મોટો થઈ ગયો છે, આના પાસે ભણીશ તો લોકો શું કહેશે? આવા પ્રકારના જુદા જુદા વિશેષ વિચારો દ્વારા શંકા કુશંકાથી શ્રુતનો કે શ્રુત જ્ઞાનીનો, ગુરુ ભગવંતોનો અપલાપ કર્યો હોય તો તે જ્ઞાનાચારમાં ભંગ ગણાય છે. માટે તેવું ન કરવું, તે અહીં અનિહ્નવન જ્ઞાનાચાર કહે છે. ત્યાર પછી કહે છે વ્યંજન જ્ઞાનાચાર. ત્યાં અક્ષરો વગેરે, શબ્દો વગેરેનું શુદ્ધ ઉચ્ચાર કરવું. આપણે દર વખતે સૂત્ર વગેરે ગોખી લેતા હોઈએ છીએ, પણ તે સૂત્રનો અક્ષરે અક્ષર બરાબર ગોખાયો છે કે નહીં, તે બરાબર સ્પષ્ટ રૂપે મારા જીભ ઉપર બેઠો છે કે નહીં, તેને જોવાની આપણે તસ્તી નથી લેતા. એમાં પાછળ પણ કારણ છે કે આપણને છે ને ક્વોન્ટિટીમાં વધારે રસ છે. હું કેટલા સૂત્ર કરી શકું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે પછી હું કેવી રીતે સૂત્ર કરી શકું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે? વધારે મહત્વનું શું, વધારે લાભદાયી શું, એ વિચાર કર્યા વિના અસ્પષ્ટ સૂત્રો જો આપણે ગોખતા હોઈએ તો તે પણ જ્ઞાનાચારનો ભંગ છે, જ્ઞાનાચારમાં અતિચાર લાગે છે. માટે શુદ્ધ શબ્દ, અક્ષરો, વાક્યો વગેરેનો ઉચ્ચાર કરવો. અને ત્યાર પછી અર્થથી જ્ઞાનાચાર કહે છે. ત્યાં લખે છે કે અક્ષર, શબ્દ, વાક્યો વગેરે જે શુદ્ધ ઉચ્ચારણ કર્યું છે તેનો અર્થ શું થાય છે, તે એક એક શબ્દ વગેરેનો અર્થ કઈ રીતે આપણને
શું સમજાવવા માંગે છે તેનું પણ બરાબર સમ્યક બોધ ગ્રહણ કરવું, તે અર્થનો વિચાર કરવો, તેને અર્થથી જ્ઞાનાચાર કહે છે. અને ઉભયથી એટલે કે વ્યંજન અને અર્થ એટલે કે શુદ્ધ ઉચ્ચાર અને અર્થ બંને પૂર્વકનો જે આચાર જ્ઞાનાચાર પાડીએ તેને ઉભયથી જ્ઞાનાચાર કહે છે. આ રીતે જ્ઞાનાચાર આપણને પ્રવચન સારોદ્ધાર ગ્રંથના આધારે સમજાવવાનો પ્રયત્ન કરું છે. જો કે અહીં બહુ ટૂંકમાં લખ્યું છે, બહુ જ ટૂંકમાં લખ્યું છે. હજી એને વિસ્તારથી ઊંડાણપૂર્વક સમજવા માટે એક એક વિષયોની છણાવટ પણ તે ગ્રંથોની અંદર વિશેષથી કરવામાં આવી છે. આગળ લખે છે દર્શનાચાર. દર્શનાચારમાં સર્વપ્રથમ કહે છે નિશંકિત એટલે શંકા વિનાનો, સંદેહ વિનાનો. જીન વચનમાં કોઈ પણ પ્રકારની શંકા સંદેહ રાખ્યા વિના પરમાત્માએ જે પ્રમાણે જે પ્રરૂપ્યું છે તે પ્રમાણે તેનો સ્વીકાર કરવો. ખાસ અહીં સમજવા જેવું એ છે, એમ ન સમજવું કે પરમાત્માએ જે કહ્યું છે તે આંખ બંધ કરીને વિના વિચારે સમજી લ્યો, વિના વિચારે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી લ્યો, એમ નથી કહેતા. અહીં એમ કહે છે કે પરમાત્માએ જે કહ્યું છે તેને સમજવાનો પ્રયત્ન કરો, તેને જુદા જુદા દ્રષ્ટિથી જુઓ, તેને એનાલાઇઝ કરો એટલે કે તેનું બરાબર તેનું વિશ્લેષણ કરો, જુદા જુદા તર્કથી તેને સમજીને પછી તે તત્વને તમે ગ્રહણ કરો. અને એક વખત એ રીતે તત્વને ગ્રહણ કરી લીધું હોય ત્યાર પછી તેની અંદર શંકા વગેરે ન થવી જોઈએ. હા, જો ક્યાંક આપણી ભૂલ જણાતી હોય, આપણે એને સમ્યક રીતે ગ્રહણ ન કર્યું હોય, અમુક પ્રકારનો અર્થ આપણા બુદ્ધિમાં બેસી ગયો હોય પરંતુ એનાથી હજી જુદો વિપરીત અર્થ પરમાત્માના વચનનો નીકળતો હોય તો ત્યાં કદાગ્રહ ન રાખો. નહીં, પહેલા તો હું આ રીતે સમજ્યો છું એટલે હવે હું જે રીતે સમજ્યો છું એ જ બરાબર છે, હવે એને મને ચેન્જ નથી કરવું, એમ નહીં. જે સત્ય છે એને એક્સેપ્ટ કરવાની તૈયારી હોવી, પરંતુ એક્સેપ્ટ કરી લીધા બાદ તેનામાં શંકાનો કોઈ સ્થાન ન હોવું. ત્યાર પછી કહે છે નિહિકાંક્ષિત એટલે અન્ય મિથ્યા દર્શનોની આકાંક્ષા ન કરવી. પરમાત્માના વચનોને ગ્રહણ કરી લીધા બાદ અન્ય દર્શનોની અંદર જે મિથ્યા સ્વરૂપે પ્રરૂપણા કરવામાં આવી છે તેવા મિથ્યા દર્શનોમાં બતાવેલા વચનોને મિથ્યા રૂપે ગ્રહણ કરવાની ના પાડી. સમ્યક રૂપે ગ્રહણ કરી શકો. અન્ય દર્શનોની અંદર બતાવેલા વચનોને પણ જો સમ્યક રીતે ગ્રહણ કરશો તો એનો અર્થ એ જ થયું કે તે જીન દર્શનનું વચન છે. પણ જો એક જ એકાંતે મિથ્યા રૂપે ગ્રહણ કરશું તો તે યોગ્ય નથી. માટે નિકાંક્ષિત. ત્યાર પછી લખે છે નિર્વિચિકિત્સા વિચિકિત્સા કહે છે એટલે સાધુઓ મલિન છે આવી જુગુપ્સા ન કરવી. આપણા અહીંયા સાધુ ભગવંતોને દેહની પુષ્ટિ વગેરે કરવાની ના પાડી છે. આહાર પોષય, શરીર સત્કાર પોષય, બંભચેર પોષય, અવ્યવહાર પોષય, આ ચારે ચાર રીતે કોઈ પણ પ્રકારનું પોષણ કરવું નહીં તેવું કહ્યું છે. તો સાધુ ભગવંતો પોતે પોતાને ટીપટોપ રાખતા નથી, સ્નાન વગેરે કરતા નથી, કપડાઓ પણ રોજ રોજ નવા પહેરતા નથી, શરીર ઉપરથી મેલ વગેરે પણ કાઢતા નથી. એ બધું જોઈને ખરેખર આ ધર્મની અંદર તો આ ધર્મને અનુસરનાર સાધુઓ પણ કેવા મેલા ગેલા રહે છે. એટલે સાધુઓ પણ આવા રહે છે તો આ ધર્મની અંદર વચનોમાં શું સાર હશે એ રીતે પણ લેવું નહીં. અને સાધુઓ જે પોતે પરમાત્માની આજ્ઞાને પાડે છે તેમના પ્રત્યે કોઈ જુગુપ્સા કરવી નહીં. જુગુપ્સા એટલે દુગંચા.
તો એ રીતે દુગંછા વગેરે કરવી નહીં તેવું અહીં આપણને કહેવા માંગે. ચોથા નંબરમાં કહે છે અમૂઢતા. તપસ્વી વિદ્યાવંત કુતીર્થકની વૃદ્ધિ દેખી ચલિત ન થવું. એટલે કે જુદા જુદા દર્શનોની અંદર પણ અમુક પ્રકારના વિશેષ અનુષ્ઠાનો જ્યારે કરવામાં આવે જે બતાવ્યા છે જુદા જુદા, તેવા પ્રકારના અનુષ્ઠાનો કરવાથી અમુક જીવોને જુદા જુદા પ્રકારની લબ્ધિઓ આજે પણ પ્રાપ્ત થઈ શકે તેવું બને છે. એમાં કઈ બહુ મોટી વાત નથી, પરંતુ તેવા પ્રકારની ભૌતિક જગતમાં યુઝ કરવા માટે, ઉપયોગમાં લેવા માટે લબ્ધિઓનો આકર્ષણ રાખનારા તેવા પ્રકારના ઋષિ વગેરેની રિદ્ધિ જોઈને પરમાત્માના વચનોમાં જે આપણે શ્રદ્ધા મૂકી છે તેથી ચલાયમાન ન થવું તે દર્શનાચાર છે. અમુક પ્રકારના ચમત્કારો જોઈ કરીને આપણે અચંબિત થઈ જઈએ છીએ. જોકે વાસ્તવમાં તો ચમત્કાર કહેવાય કોને એ પણ આપણને સમજવાની જરૂર છે. ચમત્કારની વ્યાખ્યા આખી જુદી છે. આપણા અહીંયા જ્યારે વિજ્ઞાનની વાતો આવે છે શાસ્ત્રોની અંદર, તો ત્યાં વિજ્ઞાનની અંદર આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે કયા કયા પ્રકારના પદાર્થોના મિશ્રણથી શું બધું ગઠિત થઈ શકે. વર્તમાન કાળની અંદર સામાન્યથી સર્વ મનુષ્યો દ્વારા જે અસાધ્ય હોય, વર્તમાન કાળની અપેક્ષાએ જે કાળ જે સમય હોય તે કાળની અપેક્ષાએ જે અસાધ્ય હોય તેવું પણ કોઈ પ્રસંગ ઘટિત થાય ત્યારે તેને ચમત્કાર તરીકે ગ્રહણ કરવું જોઈએ. દાખલા તરીકે ઘણી વખત અમુક જિનાલયો વગેરેની અંદર જ્યારે આરસમાંથી અમી ઝરણા થતા હોય તો તેને આપણે વિધાઉટ સમજે વિચારે ચમત્કાર માની લઈએ છીએ. હા, એકાદ બે એમાંથી ટીપા પડ્યા હોય અને તેવા પ્રકારના અમી ઝરણા થતા હોય તો આપણે એમ માની લઈએ કે આ કોઈક દૈવિક ચમત્કાર છે અને એનાથી અંજાઈ જઈએ. આ તો હું જૈન દર્શનની વાત કરું છું, એ રીતે અન્ય દર્શનોને પણ ગણવા. તો એને કઈ ચમત્કાર નથી કીધું, કેમ કે આરસ પથ્થરનો સ્વભાવ છે. આરસ પથ્થર પોતે પોતાની અંદર અમુક સમયે પાણી સંચિત કરીને રાખી શકે અને એમે આપણે તે પ્રતિમાઓજીનું અભિષેક વગેરે કરતા હોઈએ ત્યારે એમાં પાણી સંચિત થાય અને અમુક પ્રકારનું વાતાવરણ સર્જાય ત્યારે તેમાંથી પાણી ઝરે એવું બની છે. હા, જો એવું બને કે જિનાલયની અંદર ચારે તરફથી બધા જ વિશેષ રીતે અમી ઝરણાઓ થાય છે, વાતાવરણ સુગંધિત થઈ ગયું છે, કેસર વગેરેના જળનું કેસર વગેરેના જળથી યુક્ત અમી ઝરણાઓ વગેરે થાય છે, ભીંતોમાંથી પણ અમી ઝરણાઓ થાય, આવું બધું કંઈક થાય તો આપણે એમ કહી શકીએ કે કોઈક દેવતા પ્રભાવિત થઈને પોતાના શક્તિનો ઉપયોગ કરીને આવા પ્રકારની ચેષ્ટાઓ કરે. તો જુદા જુદા પ્રકારની હાથની સફાઈને જોઈને એનાથી અંજિત થઈ જવું અને એને ચમત્કાર માનીને તે ધર્મનો અનુયાયી બની જવું અથવા તે સાધુ વર્ગનો અનુયાયી બની જવું તે ઉચિત નથી. ત્યાર પછી અહીં આગળ કહે છે ઉપબૃંહણા એટલે શું? સાધર્મિક જીવોના દાનશીલ આદિ સદગુણોની પ્રશંસા કરી તેના સદગુણોની વૃદ્ધિ કરવી તે ઉપબૃંહણા છે. એટલે કે આપણા સમાન ધર્મને ધારણ કરનારા, આપણા જેવા સમાન ધર્મને ધારણ કરનારા. હવે સમાન ધર્મને ધારણ કરનારા એની બે વ્યાખ્યાઓ છે. દ્રવ્યથી, વ્યવહારથી જ્યારે આપણે સમાન ધર્મને ધારણ કરનારા કહીએ તો આપણે એમ કહીએ કે વ્યવહારથી જે પણ જૈન દર્શન, જૈન કુળને પામ્યો છે, જૈન કુળની અંદર જન્મ્યો છે, તે બધા આપણા માટે સાધર્મિક છે. પણ ભાવથી જ્યારે આપણે તેની વાત કરીએ તો શ્રાવકપણાને, સંકિતપણાને પામવા માટે જે ગુણો જોઈએ તેવા પ્રકારના ગુણોને જે ધારણ કરે છે તે સાધર્મિક છે.
બંને અર્થોને અહીં ગ્રહણ કરવાના અને અપેક્ષાએ બંને અર્થોને ગ્રહણ કરીને બંને દશામાં રહેલા સાધર્મિકોને દાન શીલ આદિ સદગુણો મેળવી શકે તેના માટે એમને માહોલ ઉભો કરી દેવાનો છે. જેમણે મેળવ્યા છે તેમની પ્રશંસા કરવાની છે અને તેમનામાં તેવા પ્રકારના સદગુણોની વૃદ્ધિ થાય તેના માટેનું પ્રયત્ન પણ કરવાનો. તે દર્શનાચાર છે. સાધુ માટે સાધુ સાધર્મિક છે, શ્રાવકો માટે શ્રાવક સાધર્મિક છે, દેવતાઓ સાધર્મિક છે. ત્યાર પછી 6થા નંબરમાં કહે છે સ્થિરીકરણ. તો લખ્યું ધર્મમાં ચલિત જીવોને હિત મિત પથ્ય વચનોથી ધર્મ માર્ગમાં પુનઃ સ્થિર કરવા. જે જીવો પોતે ધર્મમાં પ્રવેશ્યા છે, ધર્મમાં પ્રવેશીને ધર્મને પોતાના જીવનમાં અંગીકાર પણ કરે છે, પરંતુ અમુક સમયે તે ધર્મથી ચલિત થઈ જાય તો તેવા જીવોને ફરી પાછું પ્રેમથી મિત આપીને તેમની તરફ હિત બુદ્ધિ રાખીને તેમના માટે જે યોગ્ય હોય તેવા પ્રકારનું તેમને માર્ગ બરાબર આપવા દ્વારા તેમને તે માર્ગમાં સ્થિર કરવું, તે દર્શનાચાર છે. આપણા અહીંયા તો ઊંધું છે. આપણા અહીંયા તો કોઈ ધર્મ કરતો હોય તો તેને પણ આપણે આંગળી ખેંચીને નીચે લઈ આવે કે બસ કર, હવે આટલું બધું શું, આટલું બધું સારું નથી લાગતું, થોડું બધું કરવું હોય બરાબર છે. આખો દિવસ કઈ ધર્મ 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 કરતા રહેવાનું ગાંડ પણ છે. આવું બધું કરીશું તો જીવીશું કઈ રીતે? આવી બધી વાતો કરીને ધર્મ કરનારા એવા પણ જીવોને આપણે તેમાંથી ચલાયમાન કરીએ. અને અહીંયા તો એમ કહ્યું છે ધર્મથી જે ચલાયમાન થાય તેને સ્થિર કરો. હવે સર્વપ્રથમ આપણે પોતાને તો સ્થિર કરીએ, બીજાની વાત પછી કરશું. પોતાને ધર્મમાં સ્થિર કરવું એ પણ દર્શનાચાર. પોતે સ્થિર થઈ જાય અને બીજા કોઈને ચલિત થતો જુએ અને પોતામાં તેવી ક્ષમતા હોય કે તે પોતે તે સ્વયં ચલિત થતાને રોકી શકે તો પોતે રોકે. પોતામાં તેવી ક્ષમતા ન હોય તો ગીતાર્થ ગુરુ વગેરેની નિશ્રામાં તેને લઈ જઈને તેને ધર્મથી ચલિત થતો રોકે. તેને અહીં દર્શનાચાર કહ્યું છે. ત્યાર પછી કહે છે વાત્સલ્ય. સાધર્મિકોની ભોજન વસ્ત્ર વગેરે જુદી જુદી વસ્તુઓથી ભક્તિ કરવી, તેમનું સન્માન કરવું, તેમનું આદર કરવું, સત્કાર કરવું, તે વાત્સલ્ય છે. જ્યારે જ્યારે આપણે આપણા સાધર્મિકોને ભક્તિની આવશ્યકતા હોય ત્યારે ત્યારે તો અવશ્ય કરવી. એના સિવાય વિશેષ રીતે ગુણિયલ સાધર્મિકોની વિશેષ રીતે ભક્તિ કરીને આપણા અંદરમાં ધર્મની દ્રઢતા કરવાની છે. તેમનામાં તો થશે જ, આપણામાં પણ અને તેમનામાં પણ બંનેમાં ધર્મની દ્રઢતા કરવાની છે. ત્યાર પછી પ્રભાવના એટલે આપણે જે સામાયિક અને પ્રતિક્રમણ પતે ત્યારે પ્રભાવના આપીએ તેની વાત નથી કરતા. હા, તે પણ એક પ્રભાવનાનો અંશ અવશ્ય છે, પણ પ્રભાવના શબ્દ આવે ત્યારે આપણને હવે તે જ દેખાય. મુપત્તિ આપે ને નોકરવાળી આપે ને રૂપિયા આપે ને 10 રૂપિયા આપે તેને જ પ્રભાવના કહેવાય. નહીં, એ પ્રભાવનાનો એક અંશ છે. અહીં ધર્મ કથા, વાદી વિજય, દુષ્કર, તપ વગેરે કરવા દ્વારા જીન પ્રવચનનો ઉદ્યોત કરો. જો કે જીન પ્રવચન સ્વયં શાશ્વત, જીન ભાષિત અને સુરાસુરથી નમસ્કૃત હોવાથી ઉદ્યોતિત જ છે, છતાં પણ પોતાના દર્શનની નિર્મળતા માટે, શેના માટે? પોતાના દર્શનની નિર્મળતા માટે વિશેષ પ્રકારના ગુણ દ્વારા લોકોને પ્રવચન તરફ આકર્ષવા, ધર્મ તરફ આકર્ષવા. એટલે અવસરે અવસરે પોતે જુદી જુદી ધર્મ કથાઓ વગેરે કરવી, અવસરે અવસરે
પરમાત્મા દ્વારા બતાવેલા જે કર્તવ્યો છે, વાર્ષિક કર્તવ્યો, દૈનિક કર્તવ્યો વગેરે, તે બધા કર્તવ્યોને અદા કરવા દ્વારા પ્રવચન તરફ લોકોને ખેંચવું તે પ્રભાવના છે. આ પણ દર્શનાચાર છે. ત્યાર પછી કહે છે ચારિત્રાચાર. હવે આપણા અહીંયા છે ને, જે પર્યુષણ મહાપર્વની અંદર આપણે 11 વાર્ષિક કર્તવ્યો જોઈએ છીએ, એમાંના અમુક કર્તવ્યો દર્શનાચારને દ્રઢ કરવા માટે છે, અમુક કર્તવ્યો જ્ઞાનાચારને દ્રઢ કરવા માટે છે, અને અમુક કર્તવ્યો ચારિત્રાચારને દ્રઢ કરવા માટે છે, અમુક તપાચારને દ્રઢ કરવા માટે છે. તો આ રીતે જુદા જુદા આચારોને દ્રઢ કરવા માટેના કર્તવ્યો બતાવે છે. એમાં પણ મૂળ તો આ જ છે, પંચાચાર. તો ચારિત્રાચારની અંદર લખે છે 5 સમિતિ, એટલે કે ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડ મત્ત નિક્ષેવણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ. આ 5 પ્રકારની સમિતિ પૂર્વક મન વચન કાયાની પ્રવૃત્તિ કરવી. સમિતિ પૂર્વક પ્રવૃત્તિ કરવી અને મન વચન કાયાને ગુપ્તીમાં રાખવું, તેને ચારિત્રાચાર કહે છે. હવે એક બાજુ કહે છે કે સમિતિ પૂર્વક, ને બીજી બાજુ કહે છે ગુપ્તી. એટલે શું સમજવું? કહ્યું, સર્વપ્રથમ તો મન વચન કાયા દ્વારા કોઈ પણ પ્રકારની ક્રિયા કરવી જોઈએ. મન વચન અને કાયા દ્વારા કોઈ પણ પ્રકારની ક્રિયા કરવી જ નહીં, પણ તે શક્ય નથી. કેમ કે જ્યાં સુધી દેહ છે, આત્મા સંસારમાં જન્મ મરણ કરે છે, ત્યાં સુધી પ્રવૃત્તિ તો અવશ્ય થશે જ. તો કહ્યું કે જો એવું હોય કે પ્રવૃત્તિ થાય જ, તો મન વચન કાયાની પ્રવૃત્તિ એટલી જ કરવી જેટલી જરૂરી હોય. શું કહ્યું? મન વચન કાયાની પ્રવૃત્તિ એટલી જ કરવી જેટલી જરૂરી. વળી એમાં કહ્યું કે જેટલી જરૂરી હોય તેમાં પણ ઉપયોગપૂર્વક જરૂરી પ્રવૃત્તિ કરવી, બાકી બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, તેને ગુપ્તી કહી છે. તો જરૂરિયાત જેટલી પ્રવૃત્તિ કરવી, અન્યથા બાકી પ્રવૃત્તિનો ત્યાગ કરવો મન વચન કાયાની, તેને ગુપ્તી કહ્યું. અને કહ્યું કે જ્યારે જ્યારે જરૂરી પ્રવૃત્તિ પણ કરવી પડે, ત્યારે ત્યારે તે પ્રવૃત્તિ સમિતિ પૂર્વક કરવી. એનો અર્થ છે ચારિત્રાચાર. ત્યાર પછી તપાચારની વાત કરે છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા, આ બાહ્ય તપો છે. 6 બાહ્ય તપ. સંલીનતા એટલે ઇન્દ્રિયોનો દમન કરવો. કાયકલેશ એટલે શરીરને મર્યાદિત કષ્ટ આપવું. રસ ત્યાગ એટલે જીભમાં જે રસ છે અને વસ્તુઓ પ્રત્યે જે રસ છે તેનો ત્યાગ કરવો. વૃત્તિ સંક્ષેપ એટલે ધીરે 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 પોતાના મન વચન કાયાને વસ્તુઓથી ધીરે 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 દૂર ખેંચતા જવું, તેને વૃત્તિ સંક્ષેપ કહ્યું. અને ઉણોદરી એટલે જે વાપરીએ છીએ તેમાં જ્યારે જેટલું વાપરવાનું મન હોય તેના કરતા ઓછું વાપરવું. અને અનશન એટલે વાપરવું જ નહીં, અમુક અમુક અવસર, તેને કહ્યું અનશન. અમુક અમુક મર્યાદિત સમય સુધી વાપરવું જ નહીં, તેને કહ્યું અનશન. પછી કહ્યું અચ્છા વાપરવું છે, ઠીક છે, તો વાપરવું છે તો એવી રીતે વાપરો કે જેટલું મન છે, જેટલી ઈચ્છા છે એના કરતા ઓછું વાપરો. વળી જ્યારે જ્યારે વાપરો છો, જેટલું જેટલું વાપરો છો, એમાં કાયમ ખાતે ધીરે 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 થોડું 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 ઓછું કરતા જાઓ, તેને કીધું વૃત્તિ સંક્ષેપ. વળી જે જે ઓછું કરો છો ને તેમાં ખાલી વસ્તુઓથી ઓછું નહીં કરો, પણ મનથી પણ તેના પ્રત્યેની જે આસક્તિ છે તેને પણ ઓછું કરો, તેને કહ્યું રસ ત્યાગ. હવે કહે છે અમુક અમુક અવસરે આ રીતે વાપરતા સમયે કાયાને કષ્ટ પણ આપે, તેને મર્યાદિત કાયાનો કષ્ટ, તેને કહ્યું કાયક્લેશ. અને સંલીનતા, અવસરે ઇન્દ્રિયોને જે જોઈએ છે નહીં આપો, એનાથી વિપરીત આપો. આ 6 પ્રકારના બાહ્ય તપ આપણને કયા છે? આ તપાચાર છે. હવે આમાં છે ને મોટા ભાગની વસ્તુ એ છે, એટલે વિશેષ વસ્તુ એ છે કે વર્તમાન કાળમાં આપણે છે ને આ 6 બાહ્ય તપમાંથી છે ને એકને જ ખાલી બહાર આપીએ છીએ, અનશન.
બાકી બધાને આપણે ખીટીએ ટંગાડી દીધું. જ્યારે વાપરીએ ત્યારે એ પેટ ભરીને એકદમ ફૂલ વાપર. ઉણોદરી તો ક્યાંય દેખાતી જ ન હોય. વૃત્તિ સંક્ષેપ્તોનો કોઈ પ્રશ્ન જ નથી. વધારતા જઈએ છીએ આપણે, ઓછું કરવાની તો વાત જ. અને જુદા જુદા 56 ભોગ હોય તો રસ ત્યાગનો તો પ્રશ્ન નથી. કાય કલેશ, કાયાને કષ્ટ આપવાની કોણ મહેનત કરે? આપણને બધી અનુકૂળતા જોઈએ છે. સામે ચાલીને કોણ પ્રતિકૂળતા લે? માટે કાય કલેશનો એ પ્રશ્ન નથી. અને સંલીનતા, સંલીનતા તો ઇન્દ્રિયોનું દમન. આપણે દરરોજ ઇન્દ્રિયોને પોષીએ છીએ. એટલે ખાલી પહેલા પ્રકારનું અનશન તપ કરીએ છીએ, એમાં પણ શા માટે કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ, એની તો કોઈ ક્લિયરિટી જ નથી. એટલે આપણી અવસ્થા તપાચારમાં પણ ભયંકર. હવે આ તો 6 બાહ્ય તપ છે, એવા 6 અભ્યંતર તપ પણ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, આ બધા અભ્યંતર તપ છે. આપણા દ્વારા થયેલી ભૂલની માફી માંગવી, એટલે કે તે ભૂલનો સ્વીકાર કરવો. અને તે ભૂલ મારાથી થઈ છે તો તે ભૂલને પાછી વાળવા માટે જે આપણને સજા આવે, પનિશમેન્ટ આવે, તે પનિશમેન્ટ ગ્રહણ કરવી, તેને કહ્યું પ્રાયશ્ચિત. પછી કહ્યું વિનય. તો આપણાથી વડીલોનું વિનય વિશેષ રીતે સાચવવું, ચાહે પછી તે સંસારી જગતની અંદર માતા પિતા જેવા વડીલ હોય, મિત્રોમાં વડીલ હોય, જ્ઞાનમાં વડીલ હોય, ઉંમરમાં વડીલ હોય, કોઈ પણ ક્ષેત્રમાં આપણાથી જે અપેક્ષાએ વડીલ હોય તે રીતે તેમનો યથાયોગ્ય વિનય સાચવ. તે તપ છે. તપ કયું છે? વિનય સાચવવા. પછી વૈયાવચ્ચ કરવી. જ્યારે જ્યારે ભક્તિપાત્ર અને સેવાપાત્ર જીવો પ્રત્યે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ આવે તો તેમને તે પ્રતિકૂળતાઓમાંથી દૂર કરવા માટેનો જે પણ પ્રયત્ન થઈ શકે, પોતાની મર્યાદામાં રહીને તે પ્રયત્ન કરવો, તેને વૈયાવચ્ચ કહ્યું. અને તેમને કોઈ પણ પ્રકારની આપણાના કારણે પ્રતિકૂળતા ન થાય તે પણ પાછી વૈયાવચનું સ્વરૂપ. વિનય વૈયાવચ બંનેમાં ગણાશે. પછી સ્વાધ્યાય, સતત પોતાનું સ્વયંનું અધ્યયન કરતા રહેવું, આત્માનું અધ્યયન કરતા રહેવું. અને આત્માના અધ્યયન કરવા માટે જે આધાર છે એવા શાસ્ત્રોનું સર્વપ્રથમ અધ્યયન કરવું, તેને સ્વાધ્યાય. ધ્યાન એટલે પોતે ધર્મ ધ્યાનમાં પરમાત્માની આજ્ઞા જે પ્રમાણે છે તે પ્રમાણે હું મારી પ્રવૃત્તિ કરું છું ખરું. અશુભ મન વચન કાયાના પ્રવૃત્તિમાં તો નથી પડેલો ને, શુભ ધ્યાનમાં તો છું ને. તે પ્રકારે મન વચન કાયાની શુભ પ્રવૃત્તિમાં ઉપયોગપૂર્વક વર્તવવું, તેને ધ્યાન કહ્યું. આવા પ્રકારના બધા અભ્યંતર તપ પણ આપણને સાચવવાના છે. માટે તપાચારની અંદર 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપની વાત કરી છે. કાયોત્સર્ગ પણ છે. એ કાયોત્સર્ગમાં પણ આપણે વિશેષ રીતે પોતાના કાયાને વોસીરાવીને સ્થિર કરી નાખીએ છીએ. મન વચન કાયાને વોસીરાવીને સ્થિર કરી દેવું, તેને પણ તપ કીધું છે. વીર્યાચાર, તો વીર્યાચારમાં કહે છે કે ઉપરોક્ત બતાવેલા 4 આચાર જે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર, તે બધા જ આચારોમાં યથાશક્તિએ પોતાની શક્તિનો ઉપયોગ કરવો, ફોરવવું, તેને કહ્યું વીર્યાચાર. આપણે છે ને વર્તમાનમાં તો પોતાની શક્તિ કરતા ઓછું કરી રહ્યા છે. ઓછું. પૂર્વે ઘણા એવા પણ હતા કે જે પોતાની શક્તિ કરતા વધારે કરતા હતા. માટે તેમને કહેવું પડતું હતું કે યથાશક્તિએ કરો. પણ આપણા માટે એવો અર્થ રૂઢ નથી. આપણા માટે એવો અર્થ રૂઢ છે કે તમે તમારી શક્તિ કરતા ઓછું કરો છો તો કૃપા કરીને યથાશક્તિએ કરો. આપણી દશા જ. માટે ઉપરોક્ત બતાવેલા આચારોની અંદર આપણે પોતે પોતાની શક્તિનો વિશેષ ઉપયોગ કરી શકીએ, તેને વીર્યાચાર કહ્યું છે. પોતાની શક્તિને ફોરવીએ અને તેવા પ્રકારનો ધર્મ પુરુષાર્થ કરીએ, તેને વીર્યાચાર કહ્યું છે. આ રીતે 5 આચારનું આપણને અહીં વર્ણન કર્યું છે. આ 5 આચારનું વર્ણન
મોહત્યાગ અષ્ટકની અંદર ગાથા નંબર 8 માં આપણને બતાવ્યું હતું, શબ્દનો ઉપયોગ કર્યો તો માટે આપણે તેની વાત કરી. ત્યાર પછી હવે અહીંયા આપણને 5મા અષ્ટકની અંદર જ્ઞાનાષ્ટકની અંદર શ્લોક નંબર 6 માં ગ્રંથિ ભેદનો જે વિષય આવે છે તે વિષય વિસ્તારથી સમજાવવા માંગે છે. જો કે તે સમયે પણ આપણે તે વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો જ, પરંતુ સ્પેશિયલી ગ્રંથિ ભેદને જો આપણે લઈએ તો તે વિષય પણ ઘણો મોટો છે. તે ગ્રંથિ ભેદના વિષયને સમજવા માટે ઘણી બધી બીજી વસ્તુઓને સમજવી પડે છે, અને ગ્રંથિ ભેદને વિસ્તારથી જો સમજીએ, સારી રીતે તેને સમજીએ તો આપણા જીવનમાં ગ્રંથિ ભેદ થઈ પણ શકે છે. માટે પૂર્વે પરિશિષ્ટની અંદર ગયા વર્ગમાં આપણે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષના વિષયમાં વાત કરી. ત્યાં ચર્માવર્ત અચર્માવર્તની આપણે વાત કરી. હવે તે જ વિષયમાં આગળ વધશું એટલે આગળ જતા જતા ધીરે ધીરે ગ્રંથિ ભેદનો વિષય કનેક્ટ થશે તેવું છે. તો આપણે જોયું કે જે જીવ પોતે હવે સંસારની અંદર માત્ર એક પૂતગલ પરાવર્તન કાળ રખડવાનો છે, એટલે રખડવાનો જ છે એવું નહીં, પણ એનાથી વધારે નહીં રખડે. એક પૂતગલ પરાવર્તન કાળથી વધારે જે જીવ નહીં રખડે તેવા જીવને ચર્માવર્તમાં આવેલો કહીએ છીએ. તે ચર્માવર્તમાં આવેલો જીવ પોતે જ્યારે સદગતિને પામતો હોય ત્યારે જો પોતે ધર્મમાં આરૂઢ થવાનો પુરુષાર્થ પણ કરતો હોય તો પુરુષાર્થ, કર્મ, કાળ વગેરે બધા જ કારણો એને સાથ આપે અને એની તથા ભવ્યત્વનો પરિપાક થાય, એટલે કે નિયતિનું પરિપાક થાય, તો તે જીવ પોતે પોતાની તે ચર્માવર્તની દશાથી ધીરે ધીરે આગળ વધી છે. એટલે કે મોક્ષ માર્ગમાં આવવા માટે જેવા જેવા પ્રકારની દશાઓમાં આવવું પડે, જેવા જેવા પ્રકારના ગુણો મેળવવા પડે, તે ગુણોને મેળવવા માટે તે લાયકાત વાળો બને, લાયક થાય. તો જેમ જેમ આપણામાં પણ લાયકાત ઊભી થતી જશે તેમ તેમ એક એક પદને આપણે પ્રાપ્ત કરવા માટે લાયક થતા જશું અને પુરુષાર્થથી તે પદને પામશું. જેમ કે હમણાં આપણને કદાચ ખબર નથી કે આપણે ચર્માવર્તમાં છીએ કે નહીં, પણ શાસ્ત્રોની અંદર તો તેનું પણ વર્ણન આવે છે કે આપણે ચર્માવર્તમાં છીએ કે નહીં તે કઈ રીતે જાણવું. ચર્માવર્તમાં આવી ગયા પછી આગળ વધવા માટે શું કરવું, જે જીવ ચર્માવર્તમાં હોય તેનામાં કેવા ગુણો હોય, એનાથી આગળની ભૂમિકામાં કેવા ગુણો હોય, તે બધાનું વર્ણન આવે છે. અહીં ખાસ કરીને ગ્રંથિ ભેદનો વિષય છે. વળી તે વિષય ખૂબ જ ઊંડાણપૂર્વકનો છે, પરંતુ હમણાં આપણે એટલો વિશેષથી તેને નહીં લઈએ, તેને સ્થૂલ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. તો અહીં લખે છે, ગમે તે રીતે તથા ભવ્યત્વના પરિપાકથી જીવાત્મા યથા પ્રવૃત્ત કરણ દ્વારા આયુષ્ય કર્મ સિવાયના જ્ઞાનાવરણી આદિ 7 કર્મની પૃથક પલ્યોપમના સંખ્યાત્મા ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરી દે છે. એટલે શું કહે છે, સિમ્પલ લેંગ્વેજમાં તેને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે પણ જીવ પોતે ચર્માવર્તમાં પ્રવેશ કરી ગયો છે, હવે આ છે ને યથા પ્રવૃત્તકરણ જે શબ્દ અહીં મૂક્યો છે ને, આ શબ્દ જે આપણે હમણાં સમજશું તો તેમાં જે પ્રસંગ બને છે, કર્મોની નિર્જરાનો જે પ્રસંગ બને છે, તેવી નિર્જરા તો ભવી અભવી બંને કરી શકે, ચર્માવર્તી અચર્માવર્તી બંને કરી શકે. એટલે આ ખાસ કરીને જે યથા પ્રવૃત્તકરણ અહીં લખ્યું છે એ યથા પ્રવૃત્તકરણ બંનેમાં કોમન છે. આને કઈ રીતે સમજવાનું, તો જુઓ, આપણે છે ને જેમ નદીની અંદર વરસાદના સમયમાં છે ને પ્રવાહ વધી જાય, કેમ વધે, તો કહે છે કે વરસાદ જ્યારે ઘનઘોર પડે ત્યારે પર્વતો પર પાણી ભેગું થાય,
તે પર્વતો ઉપરથી પાણી નીચે આવતો જાય આવતો જાય આવતો જાય અને સીધો નદીઓમાં જાય. હવે આવા અવસરે ઝરણાઓ જે વહેતા હોય તે ઝરણાઓમાં પર્વતનો કોઈક એક નાનકડો પથ્થર જેવો ટુકડો એ પર્વતથી અલગ થાય અને નદીના તે ઝરણા વગેરેના તે વહેણમાં આગળ વહેતો જાય તો તે અથડાતો કૂટાતો અહીં ત્યાં જતો જતો પાણીના વહેણમાં આગળ વધતા 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 ગોલ થઈ જાય. અથવા બીજી રીતે એમ વાત કરીએ કે નદીના કિનારાઓ પાસે રહેલા બધા પથ્થરો છે ને લગભગ આપણને સુવાલા અને ગોળ મળે. કેમ? તો કે એના ઉપર જે સમુદ્રના પાણીમાં જે મોજાઓ ઉછળે છે અથવા તો નદીના પાણીમાં જે પ્રવાહ આવે છે તેના કારણે તેને પાણીનો ઘા લાગીને એ ગોલ થઈ ગયો, સ્મૂધ થઈ ગયો. તે રીતે બરાબર તે જ રીતે સંસાર ચક્રની અંદર ભ્રમણ કરતો તમારા અને મારા જેવો કોઈ એક જીવ તિર્યંચ ગતિમાં, નરક ગતિમાં, દેવ ગતિમાં, મનુષ્ય ગતિમાં દર વખતે અહીં ત્યાં અથડાતો કૂટાતો હોય, જુદા જુદા ભાવ કરતો હોય, તો આ રીતે અથડાતા કૂટાતા અમુક પ્રકારે અમુક સમયે એને એવી સદગતિઓ મળે કે જે સદગતિઓની અંદર તે પોતે શુભ પ્રવૃત્તિઓમાં લીન થાય અને મન વચન કાયાની તેવી શુભ પ્રવૃત્તિઓ કરવાના કારણે તેને વિશેષ એવું પુણ્ય બંધાય જે પુણ્યથી તે ફરી પાછી સદગતિને પામી છે. ફરી પાછી સદગતિ પામે, ફરી પાછા તે પુણ્ય વગેરે કરે, અમુક પ્રકારના પાપ કર્મોની નિર્જરા કરે. તો આ રીતે સહજે જુદા જુદા ભાવ કરતો પોતાના પાપ કર્મને ખપાવતો અને સાથે સાથે પુણ્ય કર્મ બાંધતો એ જીવ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય વગેરે આયુષ્ય કર્મને છોડીને બાકી 7 કર્મોની પોતે કર્મ બાંધવાની સ્થિતિને ઓછી કરી નાખે. એટલે કે જ્યારે એ પોતે વધારે ક્રૂર હતો, વધારે કષાયોથી અતિ વધારે ભરાયેલો હતો, તેવા ભવોની અંદર એને જે કર્મ કર્યા તે સમયે એને જે કર્મની સ્થિતિ બંધાણી તે બહુ વધારે હતી. પરંતુ શુભ પ્રવૃત્તિઓમાં સહજ જ્યારે પોતે શાંત થયો છે અને શુભ પ્રવૃત્તિઓમાં આવ્યો છે તો કષાયોની મંદતાના કારણે હવે હમણાં તે કર્મો એવા બાંધે છે કે જે એને બહુ વધારે લાંબી સ્થિતિવાળા નથી બંધાતા, ટૂંકા ગાળાની સ્થિતિવાળા બંધાય છે. કેટલી સ્થિતિ? તો કયું? એક કોડાકોડી સાગરોપમથી પણ ઓછી સ્થિતિ માટે રખડાવે તેટલા ઓછી સ્થિતિવાળા કર્મો બંધાય છે. હવે અહીં સમજવાની વાત એ છે એ પોતે જુદા ભવોથી શુભ પ્રવૃત્તિ કરતો આવ્યો અને મંદ કષાયી થયો છે. નિમિત્તોના એવા અનુકૂળતાના કારણે મંદ કષાયી થયો છે. આત્મામાંથી કશાય ન કરવા જોઈએ એ અપેક્ષાએ પુરુષાર્થથી કશાયને મંદ નથી કરી શકતો. શું સમજવાનું છે? કશાયો ન કરવા જોઈએ, કશાયો આત્મા માટે જોખમ છે, કશાયો એ દુઃખનું કારણ છે, કશાયો એ સંસારનું કારણ છે, એવું બધું સમજી વિચારીને કશાયોને મંદ નથી કર્યા. પરંતુ માત્ર અનુકૂળતાઓ વગેરે જે પુણ્ય બાંધ્યું છે એના કારણે અનુકૂળતાઓ છે માટે કશાય વગેરે કરવાની જરૂર નથી પડતી અને તેથી મંદ કશાયી થયો છે. એવા કશાયો મંદ હોય તે સમયે એ જે કર્મ બાંધે તે કર્મ અતિ વધારે સ્થિતિવાળા ન બંધાય, ઓછી સ્થિતિવાળા બંધાય. તો તેવા પ્રકારની અવસ્થામાં પહોંચવું કે જ્યાં તે ઓછી સ્થિતિવાળા કર્મો બાંધે તેને યથા પ્રવૃત્ત કરણ એવું શબ્દ આપ્યું. માટે આટલું એક ફકરાની અંદર આટલું લખ્યું છે. આજે આપણે હમણાં ફકરો વાંચ્યો કે ગમે તે રીતે તથા ભવ્યત્વના પરિપાકથી જીવાત્મા યથા પ્રવૃત્ત કરણ દ્વારા આયુષ્ય કર્મ સિવાયના જ્ઞાનાવર્ણ કર્મ આદિ 7 કર્મોની પૃથક પલ્યોપમના સંખ્યાત્મક ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરી દે છે. આ છે યથા પ્રવૃત્ત કરણની વ્યાખ્યા, જે હમણાં આપણે સમજ્યા. હજી તો આની અંદર ઘણી બધી વસ્તુઓ છે જેને આગળ સમજવાની છે.
હમણાં આપણે આપણો સમય થયો છે એટલે અહીં પૂર્ણ કરીએ છીએ. આનાથી આગળ વિશેષ રીતે આગળ વધશું. આટલામાં કોઈને પણ કોઈ પ્રશ્ન થયો હોય તો આપ હેન્ડ રેઝ કરો. ચલો, સરસ. તો આશા છે કે જે વિષય આપણે કરી રહ્યા છીએ તે સમજાયું હશે, અને એવી પણ હું આશા રાખું છું કે આપણે જે આ વિષયોનું અધ્યયન કરીએ છીએ તે વિષય તમે ફરી પુનરાવર્તનમાં લેતા હશો. એક જ વખત થઈ જવાથી, કરી લેવાથી કંઈ પૂરું નથી થતું. માટે વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર અવશ્ય છે, અને માટે દર વર્ગની અંદર હું કહેતો. પ્રફુલ્લાબેન બોલો. પ્રણામ સર. સર, સૂત્રાર્થમાં મારે પૂછવું હતું, તમે થોડો ટાઈમ રાખતા જાઓ ને. બોલો ને, પૂછો ને, શું પૂછવું? સૂત્રાર્થમાં. હા, સૂત્ર અર્થમાં આજે છે ને, જો તમે કોઈ સૂત્રના વિષયમાં મને પૂછો ને તો હું તે સૂત્રનો ઉચ્ચાર કરીને તમને જવાબ ના આપી શકું, એટલે પછી મેં આજે સમય નથી રાખ્યો. ના, પણ તમે સમજાવી ને એમાં પેલા નામ કીધા ને તમે. એક મિનિટ. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને હા, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને કથાનુયોગ. હાજી. પરેશભાઈ બોલો. ગુરુજી, આપણે જ્ઞાનાષ્ટક થી અષ્ટકોથી હમણાં પરિશિષ્ટ પર કેવી રીતે આવી ગયા? 2 દિવસથી 2 વખતના ક્લાસથી આપણે અસજ્જાયનો કાળ ચાલે છે, અને માટે તેમાં આપણે અસજ્જાયના કાળની અંદર આપણે ગાથાઓ વગેરે ન લઈ શકીએ, અને ગાથાઓ ન લઈએ તો પછી તેનો અર્થ પણ આપણે નથી લેતા, અને આપણા માટે 2 ક્લાસનો સમય છે, માટે પરિશિષ્ટમાં આપણે આવી ગયા છીએ. કેમ કે હજી સુધીમાં જે અષ્ટક આપણે કર્યા છે તેમાં જે વિશેષ વિષયો સમજવા જેવા છે તે આપણે સાથે સાથે સમજી લઈએ એવો સમયનો આપણને અવસર મળ્યો છે. જી જી. ના, મેં એક ક્લાસ મિસ કરેલો ને, એટલે લિંકમાં ખબર નથી પડતી કે શું થયું. જી જી જી. ચલો, તો હવે આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વર્ગમાં વિશેષ રીતે આગળ વધશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.